सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ब्रह्मसूत्र સમજાવવામાં આવ્યું છે કે ઉપનિષદ રૂપી બગીચામાંથી સુંદર સુંદર મંત્રો ચૂંટીને એક માળા બનાવવામાં આવી. સરળનો તાત્પર્ય છે બ્રહ્મ, એટલે બ્રહ્મરવી સૂત્રમાં આ સુંદર ઉત્તમ મંત્રોની માળા રચીને બનાવવામાં આવી અને બ્રહ્મસૂત્ર કહેવાય છે. બ્રહ્મસૂત્ર પર બહુ પ્રસિદ્ધ શાંકર ભાષ્ય છે. એ ભાષ્યને કારણે જે ભગવાન શંકરાચાર્ય ભાષ્યકાર કહેવાય છે. સૂત્ર ભાષ્ય કૃતો વંદે. સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર અને ભાષ્ય એટલે બ્રહ્મસૂત્ર ભાષ્ય. હવે આ સૂત્રોને અનેક બધા અધિકારમાં વહેંચવામાં આવ્યા છે અને પ્રત્યેક અધિકરણ એટલે કે એક મંત્રો સૂત્રોનો એક ગ્રંથ, એક શું કહેવાય એને વિષય, એ અધિકરણ એક ટોપિક કહેવાય અંગ્રેજીની અંદર. વિષયો વિષયશ્ચૈવ પૂર્વપક્ષો પૂર્વપક્ષ ઉત્તરમ પૂર્વપક્ષ ઉત્તરમ પૂર્વપક્ષશ્ચ ઉત્તરમ સંગતિશ્ચેતિ પંચાંગમ લોકે અધિકરણમ સુતમ. અધિકરણ એટલે ટોપિક જે અંગ્રેજીમાં કહેવાય. એના 5 અંગો હોય છે. વિષય ટૂંકમાં બ્રહ્મસૂત્રની આવશ્યકતા ત્યાં છે જ્યાં આપણને બ્રહ્મસૂત્રના મંત્રોના અર્થઘટનમાં મુશ્કેલી હોય, જ્યાં એકથી વધારે અર્થ થઈ શકતા હોય અને આપણને સંશય થાય કે આમાં કયો અર્થ સાચો, એટલે કયા મંત્રના વિષયમાં આ સંશય જન્મ્યો છે એ મંત્ર, જેને આપણે વિષય કહીએ કે મંત્રને વિષય તરીકે લેવામાં આવ્યો હોય, પછી એની મીમાંસા કરવામાં આવી હોય. વિષયો વિષયશ્ચૈવ, એ મંત્ર વિષયમાં કયા પ્રકારનો સંશય છે, એના એકથી વધારે અર્થઘટન થઈ શકતા હોય તો આપણે સંશય બંને અર્થઘટન સમાન જણાતા હોય
તો પણ આ પણ સાચું લાગે છે, આ પણ સાચું લાગે છે. આ પરિસ્થિતિને સંશય કહેવામાં આવે છે. પૂર્વ પક્ષ એક પક્ષ એમ કહે કે આ પક્ષ સાચો છે, આ અર્થઘટન સાચું છે, કારણ આપે. ઉત્તરમ એનો ઉત્તર આપવામાં આવે કે નહીં એ બરોબર નથી, આ બરોબર છે. છેવટે એ બધામાં સિદ્ધાંત તારવવામાં આવે. વિષયો વિશેષચૈવ પૂર્વપક્ષશ્ચ ઉત્તરમ સંગતિશ્ચ. પછી આગલા સૂત્ર સાથે આની સંગતિ કે સંબંધ બતાવવામાં આવે. આ 5 અંગ છે કોઈ પણ અધિકરણના. એનું પહેલું અધિકરણ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા પહેલું સૂત્ર છે. પહેલું અધિકરણ પણ એક સૂત્રનું જ બનેલું છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા એ સૂત્ર પણ છે અને એક સૂત્રનું અધિકરણ ટોપિક બનેલું છે. એની અંદર પછી આ 5 અંગ આપણે આપવા પડે. એનો વિષય કયો છે, એના વિષયમાં સંશય કયો છે, પૂર્વ પક્ષ શું છે, ઉત્તર શું છે, સિદ્ધાંત શું છે. તો શાસ્ત્રના છે આત્મા શ્રોતવ્ય है, द्रष्टव्य है, मंतव्य है, निध्यासव्य है. આ વાક્ય છે બૃહદારણ્યકોપનિષદમાં યાજ્ઞવલ્ક્ય મૈત્રીના સંવાદના રૂપમાં. ત્યાં કહેવામાં આવ્યું હે મૈત્રેયી, આત્મા વારે દ્રષ્ટવ્ય હૈ. હે મૈત્રેયી, આત્માનું દર્શન થવું જોઈએ, એનું અપરોક્ષ જ્ઞાન થવું જોઈએ. કારણ કે આત્માને જાણવાથી સર્વ જણાઈ જાય છે અને માટે આત્માનું જ્ઞાન થવું જ જોઈએ. તેના માટે શ્રોતવ્ય હૈ, આત્માનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું આત્મા દ્રષ્ટવ્ય હૈ, શ્રોતવ્ય હૈ, મંતવ્ય હૈ, નિધ્યાસવ્ય હૈ. મૈત્રેયી, આત્મા દ્રષ્ટવ્ય હૈ, આત્માનું પરોક્ષ જ્ઞાન થવું જોઈએ. એને માટેના સાધન છે શ્રોતવ્ય હૈ, એનું શ્રવણ થવું જોઈએ. મંતવ્ય હૈ, મનન થવું જોઈએ. નિધ્યાસવ્ય, નિધ્યાસન થવું જોઈએ. ત્યાંથી પ્રારંભ થયો કે શ્રોતવ્ય આ પ્રકારે વિહિત શ્રોતવ્ય વિધિ છે, તવ્ય પ્રત્યય છે. માટે આત્માનું શ્રવણ કરવું જોઈએ કે આત્માનું શ્રવણ થવું જોઈએ. કેટલાક આચાર્યો અને વિધિ તરીકે સ્વીકારતા નથી. અહીં એને વિધિ તરીકે શ્રવણ થવું જોઈએ. પ્રયોજન એ છે કે જ્ઞાનમાં કોઈ વિધિ ના હોય કે આને આ પુષ્પને આ ફૂલને ઘડા તરીકે જાણવું જોઈએ. આ જ્ઞાન એવું છે ને કે વિષય જ નક્કી કરે શું જ્ઞાન છે. જે કર્મ કરવાનું હોય ત્યાં કર્તાનો સંકલ્પ હોય. કર્તૃતંત્રમ જેને કહેવાય, કર્તા નક્કી કરે શું કરવું, શું ના કરવું, કેમ કરવું. પરંતુ આ વિષય મારી આ પદાર્થ મારી સમક્ષ હોય તો એનું જ્ઞાન કેવું હોવું જોઈએ કેવું ન હોય એવું નક્કી ના કરવું. આ વિષય પોતે જ નક્કી કરે. જ્ઞાન અને કર્મ છે મહાન ભેદ છે. એ કર્મમાં કર્તાની સ્વતંત્રતા છે, જ્ઞાનમાં વિષયની સ્વતંત્રતા છે. તો કેવી રીતે આમ આત્મા વિષય છે, આત્માનું જ્ઞાન આત્માવારે દ્રષ્ટવ્ય હૈ. હે મૈત્રેયી, આત્માનું દર્શન કરવું જોઈએ, આત્માનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જેમ કે પુષ્પના દર્શન કરતા હોય અને કેટલું સ્પષ્ટ જ્ઞાન હોય એવું જ સ્પષ્ટ જ્ઞાન આત્માનું હોવું જોઈએ. જેમાં કોઈ પ્રકારના સંશય કે વિપર્ય ના હોય એવું સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ. મહારાજ, એવું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? આત્મા દ્રષ્ટવ્ય, દર્શન કેમ કરવા? શ્રોતવ્ય હૈ. પહેલાં તો ગુરુ મુખેથી આત્માનું શ્રવણ કરવું જોઈએ. મંતવ્ય હૈ, શ્રવણ કર્યા પછી જે તમે ગ્રહણ કર્યું છે એના પર મનન કરવું જોઈએ.
कि संशय वगैरह हो निराकरण करने ज्ञान સ્પષ્ટ થવું. અને પછી જ્ઞાન આત્મસાત થવું જોઈએ. આત્માવાર દ્રષ્ટવ્ય. આત્મા આ બ્રહ્મસૂત્રનો ઉપનિષદનો વિષય છે. આત્માનું શ્રવણ કરવાનું છે. આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માના દર્શન કરવાના છે. તો શ્રવણ મનન નિધિધ્યાસન એ આત્માના દર્શનના સાધનો છે. એના પરિણામે આત્મા વારે દ્રષ્ટવ્ય એનું દર્શન થવું જોઈએ. તો શ્રોતવ્ય કેવું દર્શન કરવું? શ્રોતવ્ય મંતવ્ય શ્રોતવ્ય इति भीत श्रवणात्मकं वेदांत मीमांसा शास्त्रम. तो आ प्रकारे वेदांत मीमांसा शास्त्र છે એ કેવું છે? શ્રવણાત્મકમ, વિહિત શ્રવણાત્મકમ. શ્રોતવ્ય એટલે શ્રવણ કરવું જોઈએ, શ્રવણનું વિધાન કરવામાં આવ્યું. વિહિત શ્રવણાત્મકમ, જેના શ્રવણનો વિધાન કરવામાં આવ્યો છે, આદેશ કરવામાં આવ્યો છે, આ શાસ્ત્ર જ્ઞાન છે. વેદાંત મીમાંસા જ્ઞાનમ. તો વેદાંતની મીમાંસા કહો, વેદાંતનું વિશ્લેષણ કહો. એ જ્ઞાન કેવું છે? શ્રોતવ્ય શ્રવણાત્મકમ છે. ગુરુ મુખેથી શ્રવણ દ્વારા આ વસ્તુ મીમાંસા થવી જોઈએ, એનાલિસિસ થવું જોઈએ, તો વિશ્લેષણ થવું જોઈએ. અર્થાત શાસ્ત્રનું મીમાંસા કે વિશ્લેષણ સ્વયં ના થવું જોઈએ, શ્રવણ દ્વારા થવું જોઈએ. એટલા માટે શ્રોતવ્યમ, શ્રોતવ્ય આત્માવારે શ્રોતવ્ય, આત્મા શ્રવણ કરવા યોગ્ય છે અથવા એનું શ્રવણ થવું જોઈએ. આ વિધિને લઈને પહેલા સૂત્રનો પ્રારંભ છે, આને લઈને બ્રહ્મસૂત્રનો પ્રારંભ છે. શ્રવણ છે એ અપરોક્ષ જ્ઞાનનું સાધન છે. બ્રહ્મસૂત્ર એ જ્ઞાનનો ગ્રંથ છે અને શ્રવણ એનું સાધન છે. માટે શ્રોતવ્ય આ વાક્યને લઈને આ પહેલા સૂત્રનો પ્રારંભ થાય છે. એટલે આનો વિષય કયો થયો? શ્રોતવ્ય. આત્મા વારે શ્રોતવ્ય, આત્માનું શ્રવણ થવું જોઈએ એનો વિષય થયો. તો પછી ચાલો વિષય થયો, તો એના વિશે હવે કંઈ ઉદ્ભવે છે પ્રશ્નો, અભિપ્રાય પ્રવર્તમાન છે. તો કે તત્ કિમ આરબ્ધવ્યમ નવાયતી. આ શાસ્ત્ર આરંભ કરવા યોગ્ય છે કે નહીં? વેદાંત શાસ્ત્ર છે, ઉપનિષદ છે. કેમ આરબ્ધવ્યમ, આરંભ કરવા યોગ્ય છે, શ્રવણ કરવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. નવાયતી કે ભાઈ આરંભ કરવા યોગ્ય નથી, શ્રવણ કરવા યોગ્ય નથી, જાણવા યોગ્ય નથી. આ પ્રકારે પહેલો વિધિ આવ્યો, એના વિશે પછી આપણો પ્રશ્ન જન્મે, સંશય. આ બંને વસ્તુ શક્ય છે કે શ્રવણ કહે છે પણ એ કે શ્રવણ કરવા યોગ્ય નથી, પેલું કે શ્રવણ કરવા યોગ્ય છે. ઇતિ વિષય પ્રયોજન સંભવ અસંભવાભ્યામ સંશય. ટૂંકમાં આનો વિષય કયો છે, આનું પ્રયોજન શું છે, એ સંભવિત છે કે સંભવિત નથી, એ વિશે સંશય જન્મ્યો. શ્રોતવ્ય શ્રવણ કરવું જોઈએ, શ્રવણનો વિષય છે નથી. ચાલો શ્રવણ કર્યા પછી કંઈ પ્રયોજન સિદ્ધ થાય છે કે નથી, એટલે વિષય છે કે નથી, પ્રયોજન છે કે નથી, આ પ્રકારનો સંશય જન્મે છે. શ્રવણ કરવું જોઈએ, શ્રોતવ્ય એમ કહેવામાં આવે ત્યારે. તત્ર નાહમ બ્રહ્મ. કોઈ કહે છે કે બ્રહ્મનું શ્રવણ, નાહમ બ્રહ્મ એ ભેદગ્રાહી પ્રત્યક્ષેણ, મને વાસ્તવમાં પ્રત્યક્ષ જ્ઞાન છે, સીધું જ્ઞાન છે.
કે આત્મા એ સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં પ્રકાશી રહ્યો છે, અને માટે મને સદા આત્માની સમાનતા હોય છે. કોઈ ક્યારેય ન બને કે હું મારાથી સમાન ન હોઉં, હું છું એનાથી સમાન ન હોઉં. પ્રત્યેક જાગૃત કે સ્વપ્નની ક્ષણની અંદર હું છું એનાથી સમાન હોવું જોઈએ. શું? કારણ કે એ હું છું એ સ્વયં પ્રકાશ છે. અર્થાત હું છું એ જાણવા માટે મારે કોઈ પ્રયત્ન કરવો પડતો. હું છું એ હું છું તો કોણ છું? નાહમ બ્રહ્મેતિ ભેદગ્રાહી પ્રત્યક્ષેન. એક જણ કહે છે કે હું બ્રહ્મ નથી, એ પ્રકારનું પ્રત્યક્ષ જ્ઞાન મને છે. કર્તૃત્વ અકર્તૃત્વ આ પ્રકારે આત્મા વિશે અનેક પ્રકારના અભિપ્રાયો છે. વૃદ્ધ ધર્મવત. તેથી આત્મા હું ક્યારેક માનું છું કે હું કરતા છું, ક્યારેક અકર્તા છું, ભોગતા છું, કરનાર નથી, ભોગવનાર છું, ભોગવનાર નથી. આ પ્રકારે વિરોધેન બ્રહ્માત્મનો ઐક્યસ્ય. એટલે આત્મા બ્રહ્મ છે કે નથી એ પ્રકારે વિરોધ. ક્યારેક કરતા છું, ક્યારેક નથી, બ્રહ્મ છું, બ્રહ્મ નથી. તેથી આમાં ઐક્યતા જાણે વિષય નથી. તો એ પ્રકારની ચર્ચાથી આ પ્રકારે શરૂ થાય છે હવે કે આ સ્તોત્ર છે, સૂત્ર છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. જિજ્ઞાસા જ્ઞાતમ ઈચ્છા એટલે જાણવું જોઈએ. પણ સૂત્રકાર જણાવે છે કે જિજ્ઞાસામાં એક ઉમેર્યું છે, એક પદ ઉમેર્યું છે, જિજ્ઞાસા કર્તવ્ય. આત્માની જિજ્ઞાસા કરવી જોઈએ. અથા તો બ્રહ્મ જિજ્ઞાનું સૂત્ર અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. એ વાક્ય પૂરું ક્યારે થાય? એક આપણે આ પદ ઉમેરીએ કર્તવ્ય. બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય. બ્રહ્મની જિજ્ઞાસા કરવી જોઈએ. જિજ્ઞાસા જ્ઞાતમ ઈચ્છા, જાણવાની ઈચ્છા. આ જાણવાની ઈચ્છા કંઈ કરવાની હોય નહીં. ઈચ્છા તો સ્વયં પ્રગટ થતી હોય છે, માટે ઈચ્છા કરવાનું કંઈ હોય નહીં. એટલે કે ઈચ્છાને બદલે જિજ્ઞાસાને બદલે વિચાર આત્મ. કારણ કે કર્તવ્ય આવ્યું માટે જિજ્ઞાસા પદ છે ને એનો અર્થ કરવામાં આવ્યો વિચાર. આત્મવિચાર કર્તવ્ય. એ પ્રકારે આ સૂત્રનો અર્થ કરવામાં આવ્યો. તો પહેલેથી કેમ તમે શું કામ નથી આત્મવિચાર એવો? તો કંઈ જિજ્ઞાસા હોય પછી વિચારનો પ્રશ્ન આવે. એટલે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. જ્યારે બ્રહ્મની જિજ્ઞાસા જન્મે, જિજ્ઞાસા અર્થાત જ્ઞાનની ઈચ્છા જન્મે, ત્યાર પછી જિજ્ઞાસાને કેવી રીતે પૂર્ણ કરવી એ માટે આ વિચારનું સ્થાન છે. તો જિજ્ઞાસા એટલે જ્ઞાતમ ઈચ્છા, કશી વસ્તુને જાણવાની ઈચ્છા અહીં જાતે જ જન્મતી હોય છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે બ્રહ્મ જિજ્ઞાસા કરવી જોઈએ. પણ જિજ્ઞાસા કોઈ કરવાનો વિષય નથી. અર્થાત ઈચ્છા જન્મવી આપણા હાથમાં નથી. ઈચ્છા આપણા જન્મતી હોય છે. જિજ્ઞાસા એ જ્ઞાતમ ઈચ્છા, જાણવાની ઈચ્છા. અનેક ઈચ્છાઓને એક ઈચ્છા છે જાણવાની ઈચ્છા. આ જાણવાની ઈચ્છા જન્મતી હોય છે. એમાં મારો સંકલ્પ નથી કે ચાલો હું ઈચ્છા કરું કે હવે મારે બ્રહ્મને જાણવું છે. ઈચ્છા આપણા મનમાં કોઈ પણ વિષયની ઈચ્છા સ્વયં જન્મતી હોય છે. હા, એ માટેનું એક માનસિક વાતાવરણ તૈયાર થવું જોઈએ તો ઈચ્છા જન્મે. કહેવામાં કે શું વાતાવરણ હોય તો ઈચ્છા જન્મે? સાધન ચતુષ્ટય સંપત્તિ અથવા ત્યાર પછી. એટલે સાધન ચતુષ્ટય પ્રાપ્ત અનંતરમ. અથ શબ્દથી કંઈક થઈ ગયું છે એમ કહેવામાં આવે છે. ત્યાર પછી એટલે કંઈક ઘટના બની ગઈ છે અને ત્યાર પછી આ જિજ્ઞાસા આવે છે. શું બની ગયું હોય પછી જિજ્ઞાસા આવે? તો કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ. સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ મનમાં થાય તો આપોઆપ જ જિજ્ઞાસા જન્મે. કયા સાધન ચતુષ્ટય? વિવેક, વૈરાગ્ય, સમાધિ, ષટક સંપત્તિ, મોક્ષત્વમ. આ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય
તો તરત જ મનમાં જિજ્ઞાસા જન્મે કે બ્રહ્મને મારે જાણવું જ છે. એ જિજ્ઞાસા આપોઆપ જ જન્મે, જાણવાની ઈચ્છા આપોઆપ જ જન્મે. જ્યારે મનમાં આ પ્રકારની પૂર્વ તૈયારી હોય કે મનમાં વિવેક હોય, વૈરાગ્ય હોય, સમાધિ સિદ્ધ સંપત્તિ હોય, તો પછી મુમુક્ષ જિજ્ઞાસા આપોઆપ જ જન્મે છે. એટલે અથવા ત્યાર પછી બ્રહ્મ જિજ્ઞાસા, ત્યાર પછી એટલે કે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત્યનંતરમ, સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ પછી આ જિજ્ઞાસા જન્મે છે. અને તો પછી એ જિજ્ઞાસાને પૂરી કરવા માટે જે આવશ્યક હોય એ કરવું જોઈએ. અથવા ત્યાર પછી એ બતાવે છે કે કંઈક થઈ ગયું છે, અર્થાત સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ છે. એ કેમ પ્રાપ્ત થાય તો કે ઉપનિષદનો આપણે અભ્યાસ કર્યો બધી આ બધી વસ્તુનો ઉલ્લેખ થયો છે. તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગચ્છેત સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. અહીંયા શ્રવણની વાત કરવામાં આવી છે. મનનની, વિવેકની, વૈરાગ્યની, આ બધા તમે શાસ્ત્રનો અભ્યાસ કરો એટલે આવા વાક્યો આપણને મળે. એક સાથે આ બધા વાક્યો મળતા નથી કે ક્ષમ ધમ ઉપરમટમાં. ચાલો બધાનું ઉપનિષદ કહ્યું કે શાંતો દાંત ઉપરત તિતિક્ષુ શ્રદ્ધાવિત્તો ભૂતવા આત્મની આત્માનું પશ્યતિ વાક્ય મળે છે, જ્યાં આપણને આ પ્રકારે શમ દમ આ પ્રકારની ષટ સંપત્તિનો નિર્દેશ પ્રાપ્ત થાય છે. એમ શાસ્ત્રની અંદર આ બધી વસ્તુનો નિર્દેશ થયો છે. એ બધાનો અભ્યાસ કરો તો ખબર પડે કે શાસ્ત્ર આ પ્રકારે આદેશ કરે છે કે તમને આ પ્રકારની મનસ્થિતિ પ્રાપ્ત થવી જોઈએ. અથવા એટલે સાધન ચતુષ્ટય પ્રાપ્ત્યનંતરમ બ્રહ્મ જિજ્ઞાસા. કારણ કે બ્રહ્મની જિજ્ઞાસા જન્મે છે, માટે જિજ્ઞાસાને સંતોષવા માટે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. બ્રહ્મના જ્ઞાનની આવશ્યકતા જ ક્યાં પડી રહી? આપણા જીવનમાં બ્રહ્મ જ્ઞાનની શું જરૂર પડી? જ્ઞાનની આવશ્યકતા ત્યારે હોય જ્યારે જીવનમાં અજ્ઞાન હોય. એટલે આપણા જીવનમાં અજ્ઞાન છે એવું પહેલાં બતાવવું પડે. ગમે તેવા મોટા વિદ્વાન હોય છતાં પણ એક વિષયનું જ્ઞાન છે, અને તે છે આત્મ વિષયનું, બ્રહ્મ વિષયનું. પ્રત્યેકના જીવનમાં આત્માનું અજ્ઞાન પ્રવર્તમાન છે. અને માટે પેલા અજ્ઞાન છે એવું સિદ્ધ કરવું પડે. આપણા જીવનમાં અજ્ઞાન છે એવું સિદ્ધ થાય તો જ્ઞાન છે એની આવશ્યકતા નક્કી થાય. અને તો પછી આ જ્ઞાનનો ગ્રંથ છે એ વસ્તુની જરૂરિયાત સિદ્ધ થાય. પહેલાં તો આપણે આ કરવું જોઈએ કે નહીં? શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ કે નહીં? જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ કે નહીં? એ ત્યારે સિદ્ધ થાય જ્યારે જ્ઞાનની આવશ્યકતા હોય. ક્યારે હોય? આપણા મનમાં જ્ઞાનની ઈચ્છા જન્મી હોય ત્યારે. એવું ત્યારે થાય જ્યારે આપણા મનમાં આ ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ હોય ત્યારે. એટલે જ્ઞાનની ઈચ્છા ક્યારે જન્મે? જ્યારે જીવનમાં અજ્ઞાન હોય ત્યારે. આપણા જીવનમાં અજ્ઞાન છે ખરું? મનુષ્યના જીવનમાં અજ્ઞાન છે ખરું? બ્રહ્મ જિજ્ઞાસા એટલે બ્રહ્મને જાણવાની ઈચ્છા. એ પ્રકારની જિજ્ઞાસા, એ પ્રકારની ઈચ્છા ત્યારે જન્મે જ્યારે બ્રહ્મનું અજ્ઞાન પ્રવર્તમાન હોય ત્યારે. વૈજ્ઞાનિકો કેટલી બધી ઉપર નીચે ચારે બાજુ કેટલી વસ્તુની ખોજ કરતા હોય છે. કેટલી નવી નવી એમાંથી ઈચ્છાઓ જન્મતી હોય છે, નવી નવી બધી શોધખોળ જન્મતી હોય છે. આમ ઈચ્છા જન્મે તો આગળ બધી પ્રયત્ન જન્મે ઈચ્છાને પૂરી કરવાનો. તો તેવી રીતે બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મે મનમાં, તો જ પછી ઈચ્છાને પૂરી કરવાનો પ્રયત્ન થાય.
તો બ્રહ્મની ઈચ્છા જન્મવાની સંભાવના છે? તો કે છે. समाधि षट्क संपत्ति शम दम उपरम तितिक्षा श्रद्धा समाधानम आ प्रकारनी संपत्ति જ્યારે ચિત્તની અંદર પ્રાપ્ત થાય ત્યારે એના પરિણામે આપણને જિજ્ઞાસા કે જાણ ઈચ્છા જન્મે જશે. પહેલા ભાષ્યકાર બતાવે છે કે આપણા જીવનમાં અધ્યાસ છે. અધ્યાસનું કારણ છે અજ્ઞાન. જેમ કે જ્યાં દોરડું છે ત્યાં આપણને સર્પના દર્શન થતા હોય, સર્પનો ભ્રમ થતો હોય. આ ભ્રમ છે એની અજ્ઞાનનું કારણ છે. ભ્રમ હોય તો એની પાસે અજ્ઞાન હોવું જોઈએ. અજ્ઞાન જ ભ્રમનું કારણ, ભ્રમનું કારણ હોય છે. તેમ આપણા જેનો ભ્રમ છે તો કે હા, આપણા વિશે, પોતાના વિશે, આત્મા વિશે, બ્રહ્મ વિશે અનેક પ્રકારના ભ્રમ છે. હું કોણ છું એ વિષયમાં અનેક બધા આપણા અનેક નિર્ણયો હોય છે. અત્યારે કરતા છું, બોલનાર છું, ચાલનાર છું, ખાનાર છું, પીનાર છું વગેરે અનેક પ્રકારના મારા વિષયના નિર્ણયો હોય છે. એ નિર્ણયો સતત બદલાયા કરે છે. એ જ બતાવે છે કે આ નિર્ણયો મારા વિશેની વાસ્તવિકતા નથી. હું જાણતો જ હોત કે હું કોણ છું તો પછી નિર્ણય બદલાય નહીં. એટલે હું કોણ છું એ વિષયની અંદર આપણે જેનો મોટો પ્રશ્ન છે. અને એ વિષયમાં મારા નિર્ણયો સતત બદલાયા કરે છે. હમણાં બોલતો હોઉં તેનું બોલનાર છું, સાંભળનાર છું, ચાલનાર છું, ખાનાર છું. આ પ્રકારે સૌથી પહેલાં જો આપણા જીવનની અંદર આપણને પ્રશ્ન હોય કે શંકા હોય તો હુંને માટે છે કે હું કોણ છું. એટલે કે બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મની જિજ્ઞાસા, બ્રહ્મને જાણવાની ઈચ્છા. પણ ખરેખર તો આ હું જે છે આત્મા એ સતત એ સ્વયં પ્રકાશ છે. અને તેથી સતત મારા કોઈ પ્રકારની પ્રયત્ન વગર આત્માની સભાનતા હોય છે. જેની સભાનતા હોય એના વિશે કદાચ ખોટો નિર્ણય હોઈ શકે. આમ પેલું દોરડું પડ્યું હોય અને પૂરતો પ્રકાશ ન હોય તો સંભવ છે કે એ દોરડાને કદાચ સાપ માની લેવામાં આવે. દોરડું જોયું જ ના હોત તો ત્યાં સર્પના ભ્રમની સંભાવના નથી. દોરડાને દોરડા તરીકે જોયું હોત તો કોઈ સર્પની સંભાવના નથી. દોરડામાં આ કંઈક છે. આ દોરડાનો આ અંશ દેખાય છે પણ દોરડાનો અંશ દેખાતો નથી. બની શકે. વેદાંત એમ કહે સામાન્ય અંશનું જ્ઞાન છે, વિશેષ અંશનું જ્ઞાન નથી. આપણા મનમાં સંશય ક્યારે જન્મે કે ભ્રમ ક્યારે જન્મે? પહેલાં તો કશી વસ્તુનો સંપર્ક થાય, એનું જ્ઞાન થાય, સાચું ખોટું ગમે તે, ત્યાર પછી જ આગળ સંશયનો પ્રશ્ન જન્મે. તો આત્મા આ પ્રકારના સંશયનો વિષય છે કે નહીં, બની શકે કે નહીં? તો આત્મા એટલે કે હું આ પ્રકારના સંશયનો વિષય બની છું. કારણ કે હું મને સતત સભાનતા હોય છે. હું છું, હું છું, હું છું. કેવું છે? સ્વયં પ્રકાશ છે. હું છું એ સ્વયં પ્રકાશ છે. અર્થાત હું છું એ માટે જાણવા માટે કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. અને તેથી હું છું એની સતત સભાનતા છે. મારા પ્રયત્ન વગર સભાનતા છે. એ સભાનતા છે એના વિશે ભ્રમ હોવાની સંભાવના છે. પેલા થોડા પ્રકાશમાં રજ્જુમાં દેખાયું છે ન હોત તો એ ભ્રમ છે, સર્પ છે, એવો ભ્રમ જન્મવાની સંભાવના ન હતી. તેવું સુષુપ્તિમાં આપણને આત્માનું જેનો ભાન નથી હોતું ત્યાં કોઈ એવા ભ્રમ હોતા નથી. બે વ્યક્તિઓને ભ્રમ નથી આવતો. એક તો આ ઊંઘનાર માણસને,
આ બીજા વ્યવસ્થિત જાગનાર માણસને. જાગનાર એટલે જે ખરેખર જ્ઞાની છે તેને, બાકીના બધા છે ઊંઘે છે ને જાગે છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગ્રત સંયમી યસ્યામ જાગ્રત ભૂતાની. એ મનુષ્ય જાગે છે ખરા ને સૂએ છે ખરા. જાગવું ને સૂવાનું એક સાથે બની શકે? જાગતો હોવું તેનું સૂતો નથી, સૂતો હોવું તે જાગતો નથી. ના, એક એવી વ્યવસ્થા છે. જાગવાનું અને સૂવાનું બંને છે. કઈ અવસ્થા છે? સ્વપ્ન. એમાં પેલા સ્વપ્ન જોવાની દ્રષ્ટિએ પોતે જાગે છે, જ્યારે અન્યની દ્રષ્ટિએ સૂવે છે. એક સાથે જાગે પણ છે અને સૂવે પણ છે. આપણે જેનું આવું કંઈક છે. પૂરેપૂરા સૂતા હોત તો ચલો જ્ઞાન ન હોત, પણ કોઈ સમસ્યા ન હોત. પૂરેપૂરે જાગતા હોત તો કોઈ સમસ્યા હોત જ નહીં. આપણે જાગીએ છીએ અને સૂઈએ છીએ. આત્માના યથાર્થ જ્ઞાન વિશે આપણે સુષુપ્ત છીએ, પણ આત્માના સામાન્ય જ્ઞાન વિશે જાગ્રત છે. હું શું વિશે જાગ્રત છે? સભાન છે. હું બ્રહ્મ છું. આપણે બ્રહ્મતા વિશે આપણે કહેવાય છીએ સભાન નથી, જાણતા નથી. આત્મા આ રીતે અંશ જાણીએ છીએ, અંશ નથી જાણતા. વેદાંતિક સામાન્ય અંશ જાણીએ છીએ, વિશેષ અંશ નથી જાણતા. જેમ દોરડામાં છે એ પ્રકારનું જ્ઞાન હોય, અને સામાન્ય અંશનું જ્ઞાન હોય, પણ દોરડું છે એ વિશેષ અંશનું જ્ઞાન ન હોય તો ત્યાં ભ્રમ હોય શકે. અસર પછી તો આત્માને હું છું એ પ્રકારનું સામાન્ય જ્ઞાન છે. હું કોણ છું એનું વિશેષ જ્ઞાન નથી. માટે ત્યાં આગળ એ વિશેષ જ્ઞાન સતત બદલાયા કરતું હોય છે. હું પુરુષ છું, સ્ત્રી છું, સારો છું, ખરાબ છું, વગેરે વગેરે. આમ હું છું ત્યાંથી જ આપણે બધા સંશયનો ભ્રમનો પ્રારંભ થાય છે. ભ્રમ સૌથી વધારે જો કશાય વિશે થતો હોય તો એ હું વિશે છે. કે હુંની સતત સભાનતા પણ હોય જ હશે. હુંને આપણે ટાળી જ ન શકીએ. કોઈ પણ રીતે હુંને ટાળી ન શકીએ. એને માટે બહુ પ્રયત્નો કરવામાં આવે છે. ઘણીવાર હું આપણા માટે એટલો બધો મુશ્કેલીરૂપ થઈ જતો હોય છે. હું એવો કકળાટ કરતો હોય છે, ફરિયાદો કરતો હોય છે, દુઃખી થતો હોય છે, નાસીપાસ થતો હોય છે. એ હું મારી સમક્ષ પ્રગટ કર્યા કરતો હોય. મારે કે ભાઈ મને તું નથી જોયો, મારે તારી ચિંતા નથી કરવી, મારે તને જાણવો નથી. ભાઈ એની સભાનતા હોય જ છે. છોડે મારે કોઈક જાતના પદાર્થો લઈને મારા મનને એકદમ શાંત કરી દેવું પડે, એટલે કે સભાનતાથી રહિત કરવું પડે, સ્ટોન કરવું પડે, અજ્ઞાત બનાવવું પડે. તેથી આ હુંની સભાનતા હોય છે. અને તે અધ્યાસની એટલે કે અધ્યારોપની સંભાવના છે. અધ્યારોપ ક્યારે થઈ શકે? અધ્યાસ જ્યારે વસ્તુની સભાનતા હોય, એને સામાન્ય અંશની સભાનતા હોય, પરંતુ વિશેષ અંશની સભાનતા ન હોય. જેમ કે રજ્જુ સર્પના કિસ્સામાં આ રજ્જુની સામાન્ય સભાનતા છે, આ છે. વિશેષ આ રજ્જુ છે, રજ્જુ પણ એની સભાનતા નથી. હવે વિશેષ પરિસ્થિતિ સર્જાય તો જ આ ભ્રમનો અધ્યાસનો સંભવ છે. આ છે હું જાણું છું, પણ દોરડું છે નથી જાણતો. દોરડું જે વિશેષ અંશ છે તે ત્યાં આ પ્રકારે બીજા બધા પ્રકારની કલ્પનાઓની સંભાવના છે. અને માટે આ સર્પ છે, આ માણસ છે, આ દંડ છે, આ ભૂસિદ્ધ છે, એમ અનેક પ્રકારના ખ્યાલ આ વસ્તુ વિશે હોઈ શકે. જ્યારે એનું યથાર્થ જ્ઞાન નથી, એના સામાન્ય અંશ અને વિશેષ બંનેનું જ્ઞાન ન હોય ત્યારે આવું બની શકે. આત્મા આ કક્ષામાં આવે છે. આત્મા સ્વયં પ્રકાશ છે, માટે આપણને સતત એનું જ્ઞાન, એની સંબંધ હોય જ છે. એને આપણે ટાળી જ ન શકીએ. પણ જોડે જોડે અનાત્માની સભાનતા પણ હોય છે. હું છું એમ તો જાણીએ છીએ, જોડે જોડે આ દેહ છે એમ પણ જાણતા હોઉં છું. અને આ બેને જુદા કરવા જુદા થતા નથી. કે હું છું એ દ્રષ્ટાના સ્થાને છે, આ દેહ જે છે એ દૃશ્યના સ્થાને છે. બંનેની સભાનતા છે, પરંતુ બંને સ્થાન જુદા જુદા છે. એક જ સ્થાને બંને જણાતા નથી, પણ હું એ વિવેક કરી શકતો નથી કે હું જે છું તે દ્રષ્ટાના સ્થાને છું. આ દેહ કે ઉપાધિ છે એ દૃશ્યને સ્થાને છે.
અને માટે એકબીજા કરતાં ભિન્ન છે એ જ્ઞાન નથી. હું બંનેને એક સાથે માની રહ્યો છું. તેથી હું દેહ છું, હું ઉપાધિ છું, હું મન છું, હું બુદ્ધિ છું. આ પ્રકારે સત્યાનુતે મિથુનીકૃત્ય સત્ય અને અનુત બંનેને ભેગા કરીને આ પ્રકારનો ખ્યાલ છું છું હું મન છું, હું બુદ્ધિ છું, એટલે કે હું શરીર છું, ઊંચું છું, નીચું છું વગેરે. આ પ્રકારનો અધ્યાસ તો પ્રવર્તમાન છે જ. અધ્યાસ માટે એક તો અધ્યાસના વિષયની સભાનતા હોવી જોઈએ. બીજું સામાન્ય સભાનતા હોય પણ વિશેષોની સભાનતા ન હોય. આ વિશેષ અંશ કંઈ ભ્રમ હોવો જોઈએ. તો હું છું, હું છું, હું છું, આ સામાન્ય સદા સભાનતા છે. હું બ્રહ્મ છું એ વિશેષ અંશની સભાનતા નથી. વિશેષ અંશમાં અધ્યારોપ થાય, સામાન્ય રૂપમાં નહીં, સામાન્ય અંશમાં નહીં. હું છું અધ્યારોપ થતો નથી, પણ હું જીવ છું કે હું બ્રહ્મ છું. આ હું બ્રહ્મ છું એના સ્થાને હું જીવ છું એ પ્રકારનો ખ્યાલ સવાય છે. અને આ સભાનતા જે આત્માની એ મારા સર્વ ભ્રમનું કારણ બને છે. સુષુપ્તિમાં જ્યારે એ આત્માની સભાનતા હોતી નથી ત્યારે કોઈ ભ્રમ હોતો નથી. ત્યારે મુક્ત હોઉં છું, આનંદમાં હોઉં છું. જાગી ગયો તરત ભ્રમ સવા થઈ જાય. આ પ્રકારે જીવનમાં આ પ્રકારના ભ્રમની અધ્યારોપની સંભાવના છે. આત્મા વિશે સર્વત્ર સતત સભાનતા હોવાને કારણે આત્મા વિશે આ પ્રકારના ભ્રમની સંભાવના છે અને આપણા જીવનમાં છે. આમ દરેક વ્યક્તિ, દરેક મનુષ્ય આ પ્રકારના ભ્રમથી પીડાતા હોય છે. જેમાં આત્માને નહીં જાણવું, આત્મા ખોટા ખ્યાલ ધરાવતા હોય છે. કેમ આત્માની સભાનતા છે, દેહની સભાનતા છે, એ બંને ભિન્ન ભિન્ન સ્થાને છે ન જાણવાને કારણે બંનેને ભેગા કરી હું દેહ છું એ પ્રકારનો મારો આવો નિર્ણય થાય છે. ભાઈ હું તો દૃષ્ટાના સ્થાને પ્રકાશે છે, એ દૃશ્યના સ્થાને પ્રકાશે છે. મારા બંને જુદા છે. એ જુદાઈને હું પારખી શકતો નથી, વિવેક કરી શકતો નથી અને બંને એને ભેગા કરી દઉં છું. હું દેહ છું એ પ્રકારનો ખ્યાલ, એ પ્રકારનો નિર્ણય ધરાવું છું. અહીં આપણા જીવનની બધી સમસ્યાનો મૂળ છે અને અધ્યાસ કે અધ્યારોપ કહેવામાં આવ્યો કે આ હું આ બધા અનેક પ્રકારના ભ્રમનું કેન્દ્ર છે અને પ્રત્યેક ભ્રમ છે એ આપણા જીવનમાં કોઈ ને કોઈ સમસ્યાનું મૂળ છે. ભ્રમ ક્યારે જન્મે? અજ્ઞાન હોય ત્યારે. ભ્રમ હંમેશા અજ્ઞાનની ઉપર હોય. જીવનમાં ભ્રમ છે એટલે કે અજ્ઞાન છે. અજ્ઞાન ત્યારે દૂર થાય આ ભ્રમમાંથી બધા બધી સમસ્યાઓ સર્જાય છે. અને માટે આપણા ભ્રમથી મુક્ત થવું જોઈએ. મુક્ત થવાનો ઉપાય છે એ ભ્રમને નિવૃત્ત કરવો જોઈએ. ભ્રમ અજ્ઞાનની ઉપાય છે માટે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, જેથી આ ભ્રમથી મુક્ત થઈએ આપણે અને મુક્ત બનીએ. આ પ્રકારે જ્ઞાનની આવશ્યકતા છે પહેલાં પુરવાર કરવામાં આવે છે. ભાષ્યકાર પહેલાં કહે છે કે આપણા જીવનમાં ભ્રમ છે, અધ્યાસ છે. હું મારા પોતાના વિશેષ ખોટા ખ્યાલ ધરાવું છું, મારા વિશેષ ખોટા અનેક બધા નિર્ણયો સેવું છું, એવું પ્રવર્તમાન છે. એમાંથી બધી સમસ્યાઓ જન્મે છે. બધી ઇમોશનલ, બધી જે છે એ ઇમોશનલ પ્રોબ્લેમ્સ. ઇન્ટેલેક્ટ બીજા બધા પ્રોબ્લેમ તો જુદી વાત છે, પણ સૌથી મોટી વસ્તુ છે ઇમોશનલ પ્રોબ્લેમ. મારા વિશે જ મારા ખોટા ખ્યાલ, મારા વિશે જ મારા ખોટા નિર્ણયો. એક ખોટો નિર્ણય છે એમાં દુઃખ આપનારો છે. અને તેથી આપણા દુઃખનું મૂળ ક્યાં છે? આ અધ્યાસમાં. અને અધ્યાસ જીવનનો પ્રવર્તમાન છે, કારણ કે આપણે સભાન વ્યક્તિ છીએ. આમ પહેલાં અધ્યાસ છે એ સિદ્ધ કરવામાં આવે છે. એ બધા જ્ઞાન છે સિદ્ધ કરવામાં આવ્યું. એ જ્ઞાનની આવશ્યકતા સિદ્ધ કરવામાં આવી. બ્રહ્મ અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા કર્તવ્ય, અથવા બ્રહ્મ વિચાર કર્તવ્ય,
જિજ્ઞાસા પદમાં વિધે ત્યાં વિચાર એ પદથી બદલી નાખવામાં આવ્યું. એટલે આત્મા વિચાર આત્મા વિચાર્ય આત્માને વિચાર થવો જોઈએ. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો આત્મ જિજ્ઞાસા અને જિજ્ઞાસા પદને બદલીને આત્મવિચાર કર્તવ્ય. આ પ્રકારે પહેલા સૂત્રમાં થાય અથવા તો આત્મવિચાર કર્તવ્ય. એટલે આ ગ્રંથ છે એ વિચાર ગ્રંથ છે. અને વિચાર ત્યારે થાય જ્યારે આ પ્રકારે સંશય હોય, પછી એના વિષય હોય, સંશય હોય, પૂર્વ પક્ષ હોય, ઉત્તર પક્ષ હોય, સિદ્ધાંત અને વિચાર કહેવામાં આવ્યો. ઉપનિષદનો કોઈ મંત્ર હોય એના વિશે આ પ્રકારે ચિંતા કરવામાં આવે કે ભાઈ આ વિષય સંશય વિષય શું છે, કોઈ સંશયની સંભાવના છે તો આ પૂર્વ પક્ષ છે, આ ઉત્તર પક્ષ છે, આ સિદ્ધાંત છે. આટલા હું છે જ્યારે આ વિષય એને વિચાર કહેવામાં આવે. આ પ્રકારે બ્રહ્મસૂત્રના અગત્યના વાક્યો છે જેના વિશે સંશય જન્મવાની સંભાવના છે અને માટે એમાં મુક્ત થવા માટે વિચારની આવશ્યકતા છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા અથવા તો બ્રહ્મ વિચાર કર્તવ્ય. એ પ્રકારે પહેલા સૂત્રમાં કર્યો કે બ્રહ્મ વિચાર થવો જોઈએ. તે બીજા સૂત્ર પછી એ વિચારનો પ્રારંભ થાય છે. કેમ તદ બ્રહ્મ, એ બ્રહ્મનું શું સ્વરૂપ છે તો કે જન્માદ્યસ્ય જે એને જગતના કારણ તરીકે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. સૂત્રકારે બ્રહ્મને જગતના કારણ તરીકે પ્રસ્તુત કર્યું છે, આત્મરૂપે નહીં. દ્વૈતથી જ શરૂઆત થાય છે. એ પ્રકારે ભાષ્યનો અહીંયા રચના કરવામાં આવી છે. પહેલાં ભાષ્ય કહી નથી તમ બ્રહ્માસી. ચાલો એટલે ટૂંક એ પ્રકારે સૂત્રકારે પ્રારંભ કર્યો છે. જન્માદ્યસ્ય જન્માદિ અસ્ય બ્રહ્મણ યત જમાદિ છે અસ્ય જગત યત આ જગતનો જન્મ વગેરે જમાદિ છે તે બ્રહ્મ છે. અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, હવે બ્રહ્મની જિજ્ઞાસા કે બ્રહ્મનો વિચાર કરવો જોઈએ. કિમ તદ બ્રહ્મ, એ બ્રહ્મનો વિશેષ, એ બ્રહ્મનો સ્વભાવ કેવો છે તો કે યથા જન્માદ્યસ્ય જેમાંથી જગતનો જન્મ વગેરે થાય છે. એ પ્રકારે અહીંયા આગળ ચર્ચાનો પ્રારંભ થાય છે. પછીનો અંશ છે આપણે કાલે જોઈશું અને પછી આપણે જ્યાં છીએ ત્યાંથી શરૂ કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम्.